चाहे छोड़ दे दुनिया मुझे, तुझको मैं ना छोड़ूंगा। मुख मोड़ ले दुनिया ये मुझसे, मुख तुझसे ना मोड़ूंगा। चाहे छोड़ दे दुनिया मुझे, तुझको मैं ना छोड़ूंगा। मुख मोड़ ले दुनिया ये मुझसे, मुख तुझसे ना मोड़ूंगा। तेरे क्रूस की ओर देख कर
તૈયારી આંગણે તારો રાજા આવે. સ્વાગતની તું કર તૈયારી આંગણે તારો રાજા આવે. સિયોનીઓ સુંદરી જોને આંગણે તારો રાજા આવે. જગના બંધને તુજને સતાવે, જગના બંધને તુજને હરાવે. જગના બંધને તુજને સતાવે, જગના બંધને તુજને હરાવે. એ બંધનથી છેદવા સારું આંગણે તારો રાજા આવે. એ બંધનથી છેદવા સારું આંગણે તારો રાજા આવે. સિયોનીઓ સુંદરી જોને આંગણે તારો રાજા આવે. જુગ જુગ ચમકો કીર્તિ તમારી, જુગ જુગ પડકો પ્રજા તમારી. જુગ જુગ ચમકો કીર્તિ તમારી, જુગ જુગ પડકો પ્રજા તમારી. ધન્ય સેવા ધન્ય ઓ સ્વામી, ધન્ય કરિયા જિંદગી મારી. ધન્ય સેવા ધન્ય ઓ સ્વામી, ધન્ય કરિયા જિંદગી મારી. સિયોનીઓ સુંદરી જોને આંગણે તારો રાજા આવે. સિયોનીઓ સુંદરી જોને આંગણે તારો રાજા આવે. સ્વાગતની તું કર તૈયારી આંગણે તારો રાજા આવે. સ્વાગતની તું કર તૈયારી આંગણે તારો રાજા આવે. સિયોનીઓ સુંદરી જોને આંગણે તારો રાજા આવે. સિયોનીઓ સુંદરી જોને આંગણે તારો રાજા આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખૂબ પ્રેમથી દુઃખસહન સપ્તાહના આ સોમવારની સાંજની સભામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. આખું અઠવાડિયું પ્રભુની આગળ પ્રભુની હજુરમાં પ્રભુના વચનો શીખવાને માટે પ્રભુએ આપણને ખાસ સમય આપ્યો છે અને તેથી પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. દુઃખસહન સપ્તાહની આ સાંજની ઓનલાઈન સભામાં આવો આપણે શરૂઆત કરીએ. આપ જ્યાં છો ત્યાંથી સભામાં જોડાયા છો ત્યારે એકવાર ફરીથી આવકાર કરતા પ્રભુને માન અને મહિમા આપીએ છીએ. ઈશ્વરનું આપણે ભજન કરીએ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. તારા મંદિરમાં રહેનારને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. આમેન. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. હે અમારા મહાન ઈશ્વર, તમારી આગળ અમારા શીશ ઝુકાવીને ખરા હૃદયથી માન આપીએ છીએ.
તમે જગત પર પ્રીતિ કરી અને પોતાનો એકાકીજની દીકરો આપ્યો અને અમારા પ્રભુ ઈસુ અમારી મધ્યે અમારી સાથે અને અમારા જીવનમાં આવ્યા. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન સપ્તાહના 2026ના આ વર્ષમાં ફરીથી અમે ભાગીદાર બનતા જુદી જુદી જગ્યાએથી માન મહિમા અને સ્તુતિ કરવાને માટે પ્રભુની આગળ નમીએ છીએ. અમે પ્રાર્થના સાથે વચન અમારા જીવનમાં લાગુ કરવા તમારી આગળ આગ્રહથી પ્રાર્થનામાં જોડાઈએ છીએ. અને ત્યારે હે પ્રભુ, આજની આ સોમવારની સાદની સભામાં તમે અમારા જીવનને માટે આશીષ આપો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે આ સમય ગીતમાં જોડાઈશું. સાથે મળીને ગીત દ્વારા પ્રભુને સ્તવન કરતા મહિમા આપીએ. Padaru
પ્રભુનું વચન આપણે વાંચીએ તે પહેલાં ગીતમાં જોડાઈશું. સ્તોત્ર ગાવામાં આવશે. બાઇબલ માટેનું ખાસ ગીત આપણે ગાઈએ. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં સંત માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 12મી કલમથી 17મી કલમ સુધી વાંચી અને સાંભળીએ. સંત માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 12મા વચનથી 17મા વચન સુધી. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. પણ જે ચમત્કારો તેણે કર્યા તથા જે છોકરા મંદિરમાં મોટે ઘાંટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. અને તેઓએ તેને કહ્યું કે એઓ શું કહે છે, તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોના તથા ધાવણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં ઉતર્યો. આ પ્રભુનું પવિત્ર વચન છે. વાંચવા અને સાંભળવા દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આવા સમયે આપણે ગીતમાં જોડાઈશું.
મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા આકાશવાસી બાપ, તમારા બાળકો તમારી આગળ નમે છે. તમારા બાળકો તમારી તરફ જુએ છે. તમારા બાળકો અમે બધા સાથે મળીને તમારી પાસે આશીષ માગીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનને માટે, અમારા કૌટુંબિક જીવનને માટે, અમારી સમસ્ત મંડળીના જીવનને માટે, અમારા વિશ્વાસી ભાઈ બહેનોના જુદા જુદા જીવનના સર્વ સેવા કાર્યોને માટે તમારી આગળ અમે કૃપાને માટે, સહાયને માટે નમ્યા છીએ. દુઃખ સપ્તાહ 2026 અમે લેન્ટના દિવસથી ઉપવાસના દિવસોમાં પ્રવેશ કર્યો. અમે પ્રાર્થના સાથે જીવનમાં જુદા જુદા સેવા કાર્યોને માટે વ્યક્તિગત, કુટુંબ અને મંડળી તરીકે પ્રાર્થના કરી. તમારા વચનો વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે વાંચન કર્યું, મનન કર્યું. તે દ્વારા અમારા જીવનને માટે તમે જે આપ્યું તે સ્વીકારવાની કૃપા અમને મળી છે. વચન દ્વારા તમે અમારા જીવનને તૈયાર કર્યું છે. વચન દ્વારા તમે અમને પાછા ફરવા આહ્વાન આપ્યું છે. અને પ્રભુ, તમે અમને જે દર્શન અને બોજ તમારા તરફથી આ દિવસોમાં મળ્યો છે એ વિશેષ રીતે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને જે કહે તે કરવાને માટે અમે તૈયાર થઈએ. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અમને આપે તે અમારા જીવનમાં અમે સ્વીકારી શકીએ. અને તે માટેનું સામર્થ્ય, તે માટેનું જ્ઞાન અને ડાપણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. હે પ્રભુ, અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. તમારી મંડળી તરીકે, તમારા લોકો તરીકે, અમારામાં જેઓ માદા છે તેઓને માટે, અમારામાં જેઓ અશક્ત છે તેઓને માટે, અમારામાં જેઓ ખરા અર્થમાં પ્રભુ જીવન, ભરપૂર જીવન, અનંત જીવન, આશીર્વાદિત જીવન તમારામાં મેળવી શકવાને માટે જુદા જુદા કારણોસર, જુદી જુદી પરિસ્થિતિને લઈને પરીક્ષણો અને શૈતાન તેમને તમારાથી દૂર રાખ્યા છે. ત્યારે અમારી પ્રાર્થના છે કે આ દિવસોમાં પ્રભુ બહુ બધી દુઃખ સહન સપ્તાહની સભાઓ અમારા વિસ્તારમાં, અમારા રાજ્યમાં, દેશમાં અને વિશ્વમાં જ્યાં જ્યાં થાય છે ત્યાં તમે તમારા લોકોની મુલાકાત લો. તમે તમારા લોકોની સાથે વાત અને વ્યવહાર કરો અને તમારા વચન દ્વારા જીવનનું અને સમસ્ત સેવા કાર્યો અને તેમાં લાગેલા સર્વ ડાઘમાંથી શુદ્ધિકરણનો આશીર્વાદ આપો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અને એમ તમારા લોકો, તમારી મંડળી, તમારા પર વિશ્વાસ કરનાર ભાઈ બહેનો પ્રભુ નવા બળથી ભરાઈ જાય, નવું સામર્થ્ય તેઓ પ્રાપ્ત કરે અને એમ પ્રભુ તમારે માટે તૈયાર થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. તમે સોંપેલી મંડળી તરીકેની, કુટુંબ તરીકેની અને વ્યક્તિગત જીવનને માટે જવાબદારીઓ અદા કરવા અમે સહાય માગી લઈએ છીએ. જ્યાં જ્યાં જેઓ જુદી જુદી સેવા કરે છે, જુદા જુદા સેવા કાર્યો દ્વારા તમારા સાક્ષી બને છે, એમાં વધુ તેઓને પ્રકાશિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ પ્રભુ તમારા નામને લીધે દુઃખ સહન કરે છે, સતાવણી સહન કરે છે, એવા સર્વ ભાઈ બહેનોને અને વિસ્તારો અને પ્રદેશોને અમે તમારા નામમાં ખાસ રીતે લાવીએ છીએ. પ્રભુ, તમારું સામર્થ્ય જાહેર કરો અને લોકોને તમારા તરફ ફરવા અને માફી મેળવવા અને અનંત જીવનના ભાગીદાર થવા આ સમયે મુલાકાત લો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી ગુજરાત ડાયોસિસ, ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ, માનનીય બિશપ સાહેબ, ધી રાઇટ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ અને કાર્યવાહક સમિતિ સગળા પાળક સાહેબો
અમારા મંડળીના સગળા લીડર્સ, મંડળીના જુદા જુદા અંગો, વિવિધ પ્રકારની સેવાઓ અમારા વિસ્તારમાં, અમારા રાજ્યમાં, દેશમાં અને જુદી જગ્યાએ તમારા લોકોના જીવનો બંધાય તે માટે તમે આશીર્વાદિત કરો. અમારી મંડળીઓની પ્રાર્થના, અમારી મંડળીના જુદા જુદા તમારા માટેના સમર્પણ તમે સુગંધરૂપ બનાવો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જ્યાં જ્યાં દુઃખ સહન સપ્તાહની સભાઓ થઈ રહી છે, પ્રભુ વચનના સેવકો, વ્યવસ્થાપકો અને બધી જ પ્રકારની સેવાઓ દ્વારા ઘણા બધા આત્માઓ જીતવામાં આવે એવી પ્રાર્થના અમે કરીએ છીએ. હે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ વિશ્વની શાંતિને માટે. દયા કરીને તમે અમારા આખા વિશ્વ પર તમારી કૃપા દ્રષ્ટિ જાહેર કરો અને જ્યાં જ્યાં યુદ્ધોનું વાતાવરણ છે શાંત થાય, વાટાઘાટો થાય અને પ્રભુ તમારા આખા વિશ્વને તમારા નામમાં શાંતિનો આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. એકવાર ફરીથી દુઃખ સહન સપ્તાહની આ સેવાઓમાં અમે જુદી જુદી રીતે સામેલ થઈએ છીએ ત્યારે તેમ પ્રભુ ઘણા બધા લોકોને માટે અમારું સામેલ થવું, અમારી પ્રાર્થનાઓ, અમારી આગેવાની જુદી જુદી રીતે લોકોને માટે આશીર્વાદ લઈને આવનારી બને એવું થવા દો. અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. હવે આ સમય સ્પેશિયલ ગીતમાં આપણે જોડાઈશું. तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है. क्योंकि उस लहू में जो ताकत है जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है. तूने वो लहू बहाया है, सारी दुनिया को बचाया है. तूने वो लहू बहाया है, सारी दुनिया को बचाया है. कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा, कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा. तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है. क्योंकि उस लहू में जो ताकत है जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा
कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती। હવે આપણે ઈશ્વરનો આભાર માનતા પ્રભુ તરફથી આ સમયે આ સાંજની ખાસ સભામાં જે વચન આપણે વાંચવામાં આવ્યું તે દ્વારા સાથે મળીને આપણે આપણા વ્યક્તિગત જીવનને માટે, આપણી સેવાઓને માટે, પ્રભુના મહિમાને માટે આશીષ પ્રાપ્ત કરીએ. માથીને લખેલી સુવાર્તા 21મો અધ્યાય જે શાસ્ત્રપાઠ વાંચ્યો, બહુ જ પ્રચલિત આ ભાગ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મંદિરનું શુદ્ધિકરણ કરે છે તેની નોંધ લેવામાં આવી છે. આ નોંધ યોહાનની સુવાર્તાના 2 અધ્યાયમાં, માર્કની સુવાર્તાના 11મા અધ્યાયમાં અને લુકની લખેલી સુવાર્તાના 19મા અધ્યાયમાં પણ મળે છે. ચારે સુવાર્તિકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ મંદિરમાં જે સેવા કાર્ય થયું તેની નોંધ લે છે અને ખાસ પ્રકારે અલગ અલગ થોડી માહિતી પણ આપણને પૂરી પાડે છે. આ શાસ્ત્રપાઠો આપણે જો જોઈએ, માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય, માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય, લુકની સુવાર્તા 19મો અધ્યાય અને યોહાનની સુવાર્તા 2 અધ્યાય, તો ત્યાં આગળ જુદા જુદા પ્રકારના એ મંદિરમાં લોક સમૂહની વાત આપણે વાંચીશું. ત્યાં આગળ બહુ બધા લોકોની નોંધ લેવામાં આવી છે. યાજકોથી માંડીને મંદિરના એ જુદા જુદા પ્રકારના સેવા કાર્યમાં જોડાયેલા એ યાજકો અને સેવકોની નોંધ ત્યાં આગળ લેવામાં આવી છે. ત્યાં આગળ જુદા જુદા ધાર્મિક આગેવાનોની પણ નોંધ લેવામાં આવી છે. ત્યાં આગળ મંદિરની બહારનો જે વિભાગ હતો વિદેશીઓનો, ત્યાં આગળ વેપારીઓ, જુદા જુદા પ્રકારના વેપાર સાથે સંકળાયેલા લોકો, કર ઉઘરાવતા એ લોકો અને આંધળા અને લંગડા એટલે બીમાર લોકોની જરૂરિયાતવાળા લોકો અને વિદેશી લોકો અને જુદા જુદા પ્રકારના લોક સમૂહની જુદી જુદી માનસિકતા ધરાવતા, જુદા જુદા પ્રકારના ખાસ પ્રકારની પોતાની અપેક્ષાઓ સાથેના આ વાતાવરણમાં, આ પ્રસંગમાં સામેલ થતા આપણે જોઈએ છીએ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં આવ્યા અને મંદિરમાં આવીને ત્યાર પછી આ જુદા જુદા જે પ્રકારના લોકો છે એ લોકોની સાથેની વાતચીત અને વ્યવહાર આપણે કરતા જોઈએ છીએ. આપણે જે જોવા માગીએ છીએ આ દુઃખ સહન સપ્તાહના સમયમાં બહુ બધી રીતે મંદિરના શુદ્ધિકરણ વિશે આપણે સાંભળ્યું છે, બહુ બધું એના વિશે આપણે વાંચ્યું છે. પણ આજે આપણે આ બધા જુદા જુદા પ્રકારના જે લોકો છે એ લોકોની આધ્યાત્મિક પરિસ્થિતિ, એ લોકોની ઈશ્વર સાથેનો સંબંધ, એ લોકોનો એકબીજા સાથેનો સંબંધ, એ લોકોનું વલણ એકબીજા પ્રત્યેનું અને ઈશ્વર પ્રત્યેનું, એ લોકોના અર્પણો અને અર્પણોની એ ઈશ્વરની આગળ લાવવામાં આવતી બધી વ્યવહારો, એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ જુએ છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાસ પ્રકારનું એક ત્યાં આગળ શિક્ષણ આ શુદ્ધિકરણ દ્વારા આપણી આગળ રજૂ કરે છે. આજે આપણે જે જોવાના છીએ તે આ બધી જ મંદિરના શુદ્ધિકરણના જે લોકો છે અને એ લોકોના એક્શન રિએક્શન જે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બોલે છે અને લોકો જે રજૂ કરે છે અને બોલે છે તે દ્વારા આપણા વ્યવહારિક જીવનને માટે, આપણા કૌટુંબિક જીવનને માટે, આપણા ઈશ્વર સાથેના એ સંબંધ અને જીવનને માટે અને આપણા એકબીજા સાથેના એ સંબંધને લઈને હું વ્યવહારિક બાબતો કેટલીક આ શાસ્ત્રપાઠમાંથી આપણે જોવા માગીએ છીએ. આપણે વાંચ્યું તે પ્રમાણે માર્કની સુવાર્તા અને 11મો અધ્યાય, માર્કની સુવાર્તા અને 11મો અધ્યાય અને 11મી કલમ જો આપણે વાંચીએ, માર્ક સુવાર્તા 11મો અધ્યાય અને 11મી કલમ, તો ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માર્કની સુવાર્તા 11મો અધ્યાય અને 11મી કલમ.
અને ઈસુ યરુશલેમ જઈને મંદિરમાં ગયો અને તરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે શુદ્ધ નીકળીને તે બેથાનીમાં ગયો. તરફ જોઈને ઈસુએ ત્યાં આગળ બધું જ જોયું. વિજયવંત પ્રવેશ કર્યો એના વિશે આપણે સાંભળ્યું છે, જાણીએ છીએ. અને વિજયવંત પ્રવેશ પછી તેઓ મંદિરમાં આવ્યા એમ આપણે વાંચીએ છીએ. અને મંદિરમાં આવીને તરફ તેણે જોયું. તરફ જોયું અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ એ બધી શુદ્ધિકરણની વાત લખવામાં આવી છે. પણ જે આપણે આપણા આત્મિક જીવનને માટે, આપણા વ્યવહારિક જીવનને માટે, આપણા ઈશ્વર સાથેના સંબંધને માટે, આપણે એકબીજાના સંબંધો અને લોકોની સાથેના વ્યવહારને લઈને જો આપણે જોવા માંગીએ છીએ તો ત્યાં આગળ ઈસુએ બધા તરફ દ્રષ્ટિ કરી. ઈસુએ બધા તરફ જોયું. જે લોકો ધાર્મિક આગેવાનો હતા એ તરફ જોયું. એમણે મંદિરની વ્યવસ્થા તરફ જોયું. એમણે જે બહાર લંગડા આંધળા માણસો, જે જરૂરિયાતવાળા લોકો હતા એમની તરફ પણ જોયું. જે વિદેશીઓ મંદિરમાં અપેક્ષા સાથે આવ્યા હતા એમની તરફ પણ જોયું. જે વેચનારા હતા, વેપારીઓ હતા, એમની તરફ પણ દ્રષ્ટિ તેઓએ કરી. અને સાથે સાથે મંદિરમાં જે પ્રાર્થના થઈ રહી હતી, મંદિરમાં જે અર્પણો આપવામાં આવી રહ્યા હતા, મંદિરમાં જે આરાધના થઈ રહી હતી એ તરફ પણ ઈસુએ જોયું. ઈસુએ તે તરફ દ્રષ્ટિ કરી. અને અહીંયા આગળ આપણે વાંચીએ છીએ ઈસુએ બધું સાંભળ્યું હશે. ઈસુએ બધું જોયું પણ સાથે સાથે ઈસુએ બધું સાંભળ્યું. એ જે ધાર્મિક આગેવાનો વાતો કરતા હશે, જે કંઈ વ્યવસ્થા સંબંધી વાતો કરતા હશે, જે વેપારીઓ વાતો કરતા હશે, એમના વ્યવસાયિકના સંદર્ભમાં વાતો કરતા હશે, એ એમની વાતો અંદરની એકબીજાની પણ સાંભળી. ઈશ્વરની આગળ લોકો જે બોલતા હશે, પ્રાર્થના બોલતા હશે, એ પણ ઈસુએ સાંભળ્યું. અને તેથી કરીને ઈસુએ બધી વાતો પણ સાંભળી. ઈસુએ જે મંદિરમાં લોકો અર્પણ લઈને બોલતા હશે, પ્રાર્થનામાં મોટેથી, એ પણ ઈસુએ ત્યાં આગળ સાંભળ્યું હશે. અને તેથી કરીને અહીં આગળ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધું જુએ છે, એ બધું સાંભળે છે. અને એ આખું વાતાવરણને ઈસુ ઊભા રહીને નિહાળે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હૃદય તૂટી ગયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધું જોઈને બહુ જ નિરાશ થઈ ગયા. અને તેથી ઈસુએ પ્રથમ જોયું. ઈસુએ એ બધી જ બાબતો તરફ નજર કરી. એ લોકોના આત્મિક એ જે રજૂઆતો હતી એ આત્મિક જીવન તરફ દ્રષ્ટિ કરી. એમણે એમની એ લોકો સાથેના વ્યવહાર તરફ જોયું. એ એકબીજા પ્રત્યે જે લોકો બોલતા હશે અને વ્યવહાર કરતા હશે, અને વેપારીઓ જે ખોડ ખાપણવાળું બધું પકડાવી દેતા હશે અને યાજકો જે રીતે સ્વીકારી લેતા હશે, એ બધું જ ઈસુએ ત્યાં આગળ જોયું. અને એ જોયા પછી આપણે વાંચીએ છીએ ઈસુએ એ મંદિરને, એ ભાગને, એ વ્યવસ્થામાં સુધારો લાવવાને માટે એણે શુદ્ધ કર્યું. એમણે ત્યાંથી હાંકી કાઢ્યા. એમણે ત્યાંથી એ દૂર કર્યું. એવું આપણે આ શાસ્ત્ર પાઠોમાં, ચારે સુવાર્તામાં આપણે વાંચીએ છીએ. એનો મતલબ એ થયો કે જે કંઈ પ્રભુ ઈચ્છતા હતા એ તો એ ઈચ્છતા હતા કે આ મારું ઘર એ તો પ્રાર્થનાનું ઘર છે. આ મારું ઘર એ તો આપણે સંબંધી જોવાના છીએ આગળ. આ મારું પ્રાર્થનાનું ઘર છે કે લોકો આવે અને ઈશ્વરની આગળ સાચા હૃદયથી, આત્મા અને સત્યતાથી તેઓ ભજન કરે. પણ એમની વાતોમાં, એમના અર્પણોમાં, એમના એ વ્યવહારમાં આ આત્મા અને સત્યતા, ખરા હૃદયની વાત ત્યાં જોવા મળતી નથી. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર પ્રત્યેના વલણને જોઈને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોના એકબીજા પ્રત્યેના વ્યવહાર અને વલણને જોઈને પ્રભુનું હૃદય તૂટી જાય છે. એ ખૂબ નિરાશ થઈ જાય છે. અહીં તે દિવાલા ભાઈ બહેનો, ખૂબ જ સીધી સાદી વાત અહીંયા આગળ કહે છે. ઈસુએ તરફ જોયું. ઈસુએ બધા તરફ દ્રષ્ટિ કરી. એ બધાના અર્પણો, પ્રાર્થનાઓ, જીવનો, વાતચીતો, એ વ્યવહાર, એ બધા જ ઈસુએ જોયા. અને તેથી જો ગીતશાસ્ત્ર 139 આપણે જો વાંચીએ તો ત્યાં આગળ પ્રભુનું વચન આપણને કહે છે કે તું મારું બેસવું, તું મારું ઉઠવું, તું મારું સૂવું, તું મારું ચાલવું બધું જ તપાસી જુએ છે. અને તેથી મારા તમારા પર આજે એકવાર ફરીથી આ શાસ્ત્ર પાઠ
આ શાસ્ત્રપાઠ મંદિરના શુદ્ધિકરણનો વિભાગ સૌથી પહેલાં આપણને જે શીખવે છે તે એ છે કે આપણે ઈશ્વરની નજરમાં છીએ. આપણા પ્રાર્થનાઓ, આપણું આત્મિક જીવન, આપણું સામાજિક જીવન, આપણા વ્યવહારો, આપણી વાતચીત, આપણું સર્વસ્વ ઈશ્વરની નજરમાં છે. અને ઈશ્વર તે જુએ છે અને ઈશ્વર તે તપાસી જુએ છે. મંદિરમાં પણ ઈસુએ તે કર્યું. ઈસુએ જોયું, ઈસુએ તપાસી જોયું અને ત્યારે પ્રભુનું હૃદય તૂટી ગયું, ઈસુનું હૃદય તૂટી ગયું, એને ભારે દુઃખ થયું. અને આપણે વાંચીએ છીએ ઈસુએ મંદિર તરફ નજર કરીને યરુશલેમના રસ્તે રુદન કર્યું હતું. અને તેથી વાલા ભાઈઓ અને બહેનો અહીંયા આગળ, શું આજે ઈસુ એકવાર ફરીથી આપણા જીવન તરફ, આપણા ઘર તરફ, આપણી મંડળી તરફ, એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હાજરીનું પ્રતીક છે ત્યાં એ જીવન મારું, જે પ્રભુના લોકો, એ અજવાળું છે, એ મીઠું છે, એ પહાડ પર વસાવેલું નગર છે, એના તરફ ઈસુ જુએ. અને ત્યારે યરુશલેમના મંદિરમાં તેણે એ આત્મિક જીવન જોઈને, એ વ્યવહારો જોઈને, એ શબ્દો સાંભળીને, એ વાતચીત સાંભળીને, એ પ્રાર્થનાઓ સાંભળીને, એ અર્પણો જોઈને જે દુઃખ થયું, હૃદય તૂટી ગયું, નિરાશ થયા. શું વાલા ભાઈ બહેનો, આજે આપણને મારો પ્રભુ તપાસી જુએ, મારો પ્રભુ મારું બેસવું, ઉઠવું, સૂવું અને ચાલવું તપાસી જુએ. ત્યારે શું આ યરુશલેમના એ પ્રસંગમાં જે દુઃખ થયું અને એ પ્રસંગમાં જે જરૂરિયાત જીવનની ઈસુએ જાહેર કરી, તે શું આપણે માટે કેવા પ્રકારની છે? આપણે તે સંબંધી આપણે જાણીએ છીએ. તેથી આજે પહેલી વાત આપણા જીવનને માટે આપણે જે શીખીએ છીએ તે કે ઈસુની નજર આપણા તરફ છે, આપણા ઉપર છે. તે આપણને જુએ છે, તે આપણને જુએ છે. આગળ આપણે વધીએ છીએ અને ત્યારે માથેની સુવાર્તા 21મો અધ્યાય અને 13મી કલમમાં આપણે વાંચ્યું. ત્યાં આપણે વાંચીએ છીએ 13મી કલમમાં, અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. ઈસુએ નજર કરી, પહેલી વાત આપણે જોઈ. અને બીજી વાત અહીં આગળ આપણે 13મી કલમમાં ફરી ઈસુએ જે શુદ્ધિકરણ કર્યું એ સંદર્ભમાં આપણે જોઈએ છીએ. તો એ જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે કે તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. એનો અર્થ એ આપણા વ્યવહારિક જીવનને માટે, આપણા આત્મિક જીવનને માટે, આપણા પ્રભુ સાથેના, એકબીજા સાથેના એ સંબંધ વ્યવહારને માટે પ્રભુ આપણને કહે છે તે એ છે કે એ મંદિરમાં ઈશ્વરનું સન્માન ચાલ્યું ગયું હતું. એમની પ્રાર્થનામાં ઈશ્વરનું સન્માન નહોતું, એમના અર્પણોમાં ઈશ્વરનું સન્માન નહોતું, આદર નહોતો, ઈશ્વરનું ભય નહોતું. એમની એ વાતચીતમાં, એમના એ વ્યવહારમાં, એ વેપારીઓ હોય, એ યાજકો હોય, એ લોકો હોય જે મંદિરમાં આવતા હતા, એ બધા જ ઈશ્વરનું સન્માન અને આદર અને એકબીજાનું સન્માન અને આદર ભૂલી ગયા હતા. અને તેથી અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરના શુદ્ધિકરણને માટે કહે છે કે તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. ત્યારે એમ કહે છે કે વાલાઓ, તમે મારા પ્રભુનું સન્માન કરવાનું ભૂલી ગયા છો, મારા પ્રભુને આદર આપવાનું ભૂલી ગયા છો. આ ઈશ્વરની હાજરીનું પ્રતીક છે. આ તો સર્વસમર્થ, પવિત્ર, મહિમાવાન પ્રભુનું સ્થળ છે, પ્રભુની હાજરી છે, અને તમે ત્યાં એનું સન્માન ભૂલી ગયા છો, એની પવિત્રતાને ભૂલી ગયા છો, એનો આદર ભૂલી ગયા છો. અહીંયા તો તમે છળકપટ કરી રહ્યા છો, અહીંયા તો તમે નુકસાન કરી રહ્યા છો એકબીજાના જીવનને, એ આત્મિક જીવનને. એ મંદિરની પ્રાર્થનાઓની વાત હોય, અર્પણોની વાત હોય, વેપારીઓની વાત હોય, એ લૂંટતા હતા, એ વધારે પૈસા લેતા હતા, એ ખાણ ખપણવેલા પ્રાણીઓ પકડાવી દેતા હતા. અને તેથી કરીને વાલાઓ, તેઓ એકબીજાના જીવનને પણ નુકસાન કરી રહ્યા હતા. અને તેથી કરીને અહીંયા આગળ કહે છે કે એ છળકપટ, એ નુકસાન, એ છેતરપિંડી તમે કરી રહ્યા છો. અહીંયા આગળ માન જતું રહ્યું છે અને સન્માન વગરનો વ્યવહાર, સન્માન, આદર અને ભય વગરની પ્રાર્થનાઓ અને અર્પણો અહીં આગળ કરવામાં આવતા હતા. એવું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો કહે છે. કારણ
કારણ કે તેઓ બધા સ્વાર્થ, પોતાનું હિત અને પોતાનું સ્વાર્થ જોઈ રહ્યા હતા. વેપારીઓ એમનું સ્વાર્થ જોતા હતા, યાજકો એમનું સ્વાર્થ જોતા હતા, ધાર્મિક આગેવાનો એમનો સ્વાર્થ એ જોઈ રહ્યા હતા. અને બધા એ સ્વાર્થને કારણે, સ્વાર્થ સાધવાને કારણે તેઓ આસ્થા અને વિશ્વાસ ગુમાવી દીધો હતો. ઈશ્વર પ્રત્યે, એકબીજા પ્રત્યે, બધું જ. અહીંથી વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા આગળ ફરીથી એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરના શુદ્ધિકરણમાં મારા અને તમારા આત્મિક જીવનને માટે, મારા અને તમારા વ્યવહારિક જીવનને માટે બીજી વાત આપણને શીખવે છે. શુદ્ધિકરણ લૂંટારાનો કોતર શબ્દ પરથી, અને તે છે કે ઈશ્વરનું સન્માન, આદર અને ભય જીવનમાં આવે. ઈશ્વરનું સન્માન, આદર અને ભય મારા વ્યવહારમાં, મારી વાતચીતમાં, મારી આરાધનામાં, મારી પ્રાર્થનાઓમાં આવે. અને એકબીજા પ્રત્યે પણ એ જ આદર અને સન્માન અને વ્યવહાર આવે. આગળ આપણે જોઈએ છીએ અને શીખીએ છીએ, અને તે એ છે કે તેઓએ આસ્થા અને વિશ્વાસનો ત્યાગ કર્યો હતો. કારણ કે પ્રભુનું એ તો મંદિર હતું, એ તો પ્રભુએ મૂસાને નકશો આપ્યો હતો. અને ત્યાર પછી સુલેમાન રાજા અને આગળ બાંધવામાં આવ્યું. આપણે મંદિરનો ઇતિહાસ જોવા માગતા નથી, પણ મંદિર ઈશ્વરને માટે, પ્રાર્થનાને માટે, અને લોકો ત્યાંથી પ્રભુની આગળ માગે, અને જે માગે તે પ્રભુ આપે તેવું વચન પ્રભુએ તેઓએ આપ્યું હતું. પરંતુ તેઓએ પ્રભુ પરનો વિશ્વાસ ગુમાવ્યો હતો. તેમની પ્રાર્થનાઓમાં, તેમના વ્યવહારમાં, તેમના એકબીજા પ્રત્યેના એ છળકપટ અને છેતરપિંડીમાં. અને વાલા ભાઈઓ અને બહેનો, આપણે આપણા પ્રભુને પણ ઘણી બધી વાર છેતરી કાઢીએ છીએ. અરે આપણે એકબીજાની સાથે છળકપટ કરીએ છીએ અને છેતરપિંડી કરીએ છીએ. અને તેથી ભારે આત્મિક નુકસાન અને ભારે આપણે એકબીજાના વિશ્વાસનો આપણે ઘણી બધી વાર એકબીજા માટે ઠોકરું બની જઈએ છીએ. અને અહીં આગળ કે છે, યોહાનની સુવાર્તાના બીજા અધ્યાયની 17મી કલમમાં આપણે વાંચીએ છીએ. યોહાનની સુવાર્તા 2 અધ્યાય અને 17મી કલમ. 2 અધ્યાય અને 17મી કલમ. યોહાન 2 અને 17. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા મને ખાઈ જાય છે. શિષ્યોને યાદ આવ્યું એ સમય મંદિરના શુદ્ધિકરણ વખતે કે તારા ઘરની આસ્થા અમને ખાઈ જાય છે, એમ લખેલું છે. પ્રભુના ઘર માટેની આસ્થા, પ્રભુના ઘર માટેની પવિત્રતા, જીવનની, વ્યવહારની, વાતચીતની, પ્રાર્થનાઓની, આત્મિક શરીરની આરાધના. અને આ તો તેઓએ વાલા ભાઈઓ બહેનો આસ્થા ગુમાવી હતી. સાથે સાથે તેઓએ તેમના દરરોજની જીવનના, દરરોજની શરીરોની અને આત્માની પણ સંભાળ લેવાનું ભૂલી ગયા હતા પ્રભુની આગળ જતા. અને તેથી અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ કહે છે કે પસ્તાવો કરો, ભૂલોનો સ્વીકાર કરો અને માફીનો સ્વીકાર કરો. માફીનો સ્વીકાર કરો. આ બહુ જ મહત્વનો કેન્દ્રવર્તી વિચાર છે કે જે ભૂલો થઈ છે, જે અત્યાર સુધી વાતચીત, અર્પણ, પ્રાર્થનાઓ, આત્મિક જીવન, એકબીજા સાથેનું જીવન અને ઈશ્વર સાથે એકબીજા સાથેના સંબંધોના લીધે ભારે નુકસાન થયું છે. અને તેને માટે પસ્તાવો કરો અને ભૂલોનો સ્વીકાર કરો, માફીનો સ્વીકાર કરો. અને જો માર્કની સુવાર્તા 11મો અધ્યાય આપણે વાંચીએ તો તે આગળ લખવામાં આવ્યું છે, યહૂદી આગેવાનો એ સાંભળીને તેથી ચાલ્યા ગયા. યહૂદી આગેવાનો ચાલ્યા ગયા, સ્વીકાર કર્યા વગર, માફીની વાત સ્વીકાર, આસ્થા અને વિશ્વાસ વગર તેઓ ચાલ્યા ગયા, એમ લખવામાં આવ્યું છે. અને વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા આગળ ફરીથી આ મંદિરના શુદ્ધિકરણ દ્વારા આપણને પ્રભુ ઈસુ જ્યારે શુદ્ધિકરણ કરે છે ત્યારે વિશ્વાસ, ખરા અર્થમાં આપણો વિશ્વાસ અને આસ્થા પ્રભુ માટેનો, અને આપણે આપણી ભૂલોનો સ્વીકાર કરતા શીખીએ. ઈશ્વર માટે,
પ્રાર્થનામાં, વ્યવહારમાં, સંબંધોમાં એકબીજાની સાથે આપણે ભૂલો કરીએ છીએ. આ ધાર્મિક આગેવાનો, વેપારીઓ અને મંદિરના લોકો, આવનારા લોકો બહુ બધી ભૂલોનું અહીંયા તમે લિસ્ટ બનાવશો તો બનશે. આત્મિક જીવન અને વ્યવહાર અને સંબંધોને લગતું. પણ પ્રભુ ઈસુ અહીંયા આગળ એ માફીની જાહેરાત કરે છે, માફીનો સ્વીકાર કરવાનું શીખવે છે. આગળ આપણે વાંચીએ છીએ કે અહીં આગળ બધું જ એ તો પ્રાર્થનાનું ઘર કહેવાશે. અને જ્યારે પ્રાર્થનાનું ઘર કહેવાય ત્યારે એ આત્મિક શિસ્તની વાત અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માગે છે. આત્મિક શિસ્ત જેઓ આવે પ્રભુની આગળ, તેઓ પૂરા હૃદયથી, મનથી, વિચારથી શુદ્ધિકરણ સાથે આત્મિક રીતે તેઓ શિસ્તબદ્ધ હોય. અને પ્રભુ અહીં આગળ મંદિરનું શુદ્ધિકરણ કરે છે ત્યારે તેઓ વિચાર, વાણી અને વર્તનમાં શિસ્ત માગે છે. અને અહીં આગળ શિસ્ત, આત્મિક શિસ્તનો અભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે. તેણે જોયું કે અહીં આગળ આત્મિક શિસ્ત નથી. અંદર ને બહાર જીવનમાં, એકબીજા સાથેના સંબંધોમાં આત્મિક શિસ્ત ગુમાવેલા લોકો અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે. અને તેઓ ઈશ્વરને માટે અને એકબીજાને માટે અયોગ્ય બની ગયા હતા. આત્મિક શિસ્ત ગુમાવવાને લીધે તેઓ એકબીજાને માટે કશું જ સાચા અર્થમાં મદદ કરી શકે તેમ નહોતા. તેથી અધોપતન થયેલા આ લોકોની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ કરે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, એકવાર ફરીથી હું અને તમે મારા અને તમારા આત્મિક જીવન, વ્યવહારિક જીવન, નૈતિક જીવનના એ સંબંધી વિચાર કરીએ. શું આપણે પણ એ આત્મિક શિસ્ત, એ પ્રસંગમાં જે લોકો હતા તે પ્રમાણે આપણે તો નથી ને? આત્મિક શિસ્ત ગુમાવી દીધેલા લોકો તો આપણે નથી બની ગયા ને? નૈતિક શિસ્ત. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આત્મિક શિસ્તનો ફરીથી લોકો સ્વીકારે તેનો આગ્રહ કરે છે. આગળ આપણે વાંચીએ છીએ કે આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા જ એ લોકો આંધળા અને લંગડા એ મંદિરમાં આવે છે પછી, અને તેઓની સાથે પ્રભુ ઈસુ વાત કરે છે, તેઓની સાથે પ્રભુ વ્યવહાર કરે છે. એનો મતલબ એ થયો કે જે પૈસાનું મહત્ત્વ ત્યાં વધી ગયું હતું, જે વ્યવહારમાં એ ધન પ્રત્યેનું વલણ અને લોકોનો વિચાર, એ વેપારીઓની વાત, એ જુદા જુદા અર્પણ વેચનારાઓની વાત, એ જુદા જુદા મની ટ્રાન્સફર કરનારા લોકોની વાત ત્યાં છે. અને એ બધા જ પૈસા પ્રત્યેનું વલણ તેમનું હતું. અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા બધાના બાજટ અને વેપારીઓના, એક બુધર વેચનાર બધાના ઊંધું પાડે છે, બધાને બહાર તેઓ કાઢે છે. અને એનો મતલબ પછી લોકો ત્યાં આગળ આંધળા આવે છે, ત્યાં લંગડા આવે છે, ત્યાં મંદિરમાં બાળકોએ હોસાનાના ગીતો ગાયા હતા. અને ઈસુના મસીહા, આવનાર મસીહાને માટે તેઓએ ત્યાં આગળ મોટેથી પોકાર કર્યો હતો કે જે પહેલાં થવું જોઈતું હતું. અને અહીં આગળ એનો મતલબ એ થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શુદ્ધિકરણમાં એકવાર ફરીથી શીખવે છે કે જીવનમાં વ્યક્તિઓ મહત્ત્વના છે. જીવનમાં પૈસા કરતાં, ધન કરતાં, બીજી બધી દૈહિક બાબતો કરતાં જીવન મહત્ત્વનું છે, વ્યક્તિ મહત્ત્વની છે, એની કિંમત છે, એનું મૂલ્ય છે. કારણ કે એક વ્યક્તિ, એક આત્માને માટે બચાવને માટે ઈસુએ વધસ્તંભ પર પોતાનું સમર્પણ, જીવ આપ્યો છે, બલિદાન આપ્યો છે. અને તેથી એક વ્યક્તિ પસ્તાવો કરે તો સ્વર્ગમાં આનંદ થાય છે, દૂતો ગીતો ગાય છે, દૂતો ત્યાં પ્રભુનો મહિમા પ્રગટ કરે છે. એક આત્મા જીતવામાં આવે છે. તેથી જીવનનું મૂલ્ય અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, વ્યક્તિનું મૂલ્ય અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 99 ઘેટાનું ઉદાહરણ આપ્યું હતું. એક ઘેટું ખોવાઈ ગયું અને 99ને મૂકીને એક શોધવાને માટે માલિક જાય છે, ઈસુ જાય છે. તેથી મહત્વ, કિંમત વ્યક્તિનું જીવનનું. અને અહીં આગળ આ મંદિરમાં એ આત્મિક જીવનની વાત હોય, વ્યવહારિક જીવનની વાત હોય, સંબંધોની વાત હોય, એ વ્યક્તિઓનું મહત્વ ઘટી ગયું હતું, એ આત્માનું મહત્વ ઘટી ગયું હતું.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી અહીં આગળ શુદ્ધિકરણના સમય એ બધાને લૂલા લંગડા બાળકો મંદિરમાં આવે છે ત્યારે એમને એ મહત્ત્વ સમજાવે છે કે આત્માનું મહત્ત્વ, જીવનનું મહત્ત્વ, વ્યક્તિનું મહત્ત્વ. મારા વાલા બહેનો બહેનો, તો મારી અને તમારી મંડળીમાં, મારા અને તમારા કુટુંબમાં, મારા અને તમારા એ સંકળાયેલા સાથે લોકોમાં આપણે કોને, આપણા લોકોને પણ મહત્ત્વ આપીએ, આપણે જીવનોને મહત્ત્વ આપીએ, આપણે આત્માના ઉદ્ધારને મહત્ત્વ આપીએ. પ્રભુ અહીંયા એકવાર ફરીથી આ પણ શીખવે છે. આગળ આપણે જોઈએ છે આ મંદિરના શુદ્ધિકરણના બનાવમાં ઘટનામાં જે વાત આપણે વાંચીએ છીએ ને જે વિચાર આપણને મળે છે તે એ છે કે અહીં આગળ એ બધું જ ચાલી રહ્યું હતું. વેપાર ને લૂંટારાનું કોતર ને પ્રાર્થનાનું મહત્ત્વ ઘડી ગયું, લોકોનું મહત્ત્વ ઘડી ગયું, સંબંધોનું કચ્ચર ઘાણ નીકળી ગયો હતો, બધું જ ખલાસ થઈ ગયું હતું. અને ત્યારે અહીં આગળ ઈશ્વરનું ભય પણ ચાલી ગયું હતું. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શુદ્ધિકરણ કરીને કે આમાં ઈશ્વરનો અધિકાર ત્યાં આવે, ઈશ્વરનો અધિકાર ત્યાં મંદિરમાં આવે, ઈશ્વરનો અધિકાર ત્યાં બધા જીવનોમાં આવે, ઈશ્વરનો અધિકાર એ વ્યવસ્થામાં આવે, ઈશ્વરનો અધિકાર એ પ્રાર્થનામાં આવે, ઈશ્વરનો અધિકાર એ અર્પણોમાં આવે, ઈશ્વરનો અધિકાર એ વાતચીતોમાં આવે, ઈશ્વરનો અધિકાર એ મંદિરમાં આવે, એ જીવનોમાં આવે. અને પાઉલ પ્રેરિત એને તો કહે છે કે તમારું શરીર, તમારું જીવન એ શું પ્રભુનું મંદિર છે એ તમે નથી જાણતા. તેથી આ પ્રસંગ આપણને આપણા જીવન પર, આપણા શરીર પર પ્રભુના અધિકારની વાત યાદ અપાવે છે, પ્રભુના અધિકારની વાત યાદ અપાવે છે. અને અહીંયા ઈસુને અધિકાર આપો, ઈસુને અધિકાર આપો. અને બાળકોએ પોકાર કર્યો, મસીહા, આવનાર મસીહા, તારનાર, ઉદ્ધારનાર, જેની યહૂદીઓ રાહ જોતા હતા, વાટ જોતા હતા, આજે આવી ગયા છે, આ જગ્યાએ છે. તારનાર મારી સામે, મારા ઘરના આંગણે ઠોકી રહ્યા છે દ્વાર, તે જીવનમાં આવે. તેથી આ પ્રસંગ આપણને યાદ અપાવે છે પ્રભુને આપણા જીવનનો અધિકાર આપવો. અને તેથી વાલાઓ, આપણા ઈશ્વર સાથેના જીવનમાં, એકબીજા સાથેના જીવનમાં, વ્યવહારિક જીવનમાં, બધી જ બાબતોમાં, સર્વસ્વ જીવનના પાસાઓમાં ઈશ્વરનો અધિકાર સ્વીકારવો. અહીંયા આ યરુશાલેમના મંદિરના શુદ્ધિકરણમાં ઈશ્વરના અધિકારની વાત, આ તો આપણે વાંચ્યું તે પ્રમાણે કે પ્રાર્થનાનું ઘર કહેવાશે, ઈશ્વરની પ્રાર્થનાનું ઘર, ઈશ્વરને અગ્રસ્થાન આપવાનું ઘર, ઈશ્વરને અગ્રસ્થાને રાખીને સેવા કરવાનું સ્થળ. પણ ઘણી બધી વાર આપણા જીવનમાં ઈશ્વર આપણી સેવાઓમાં, આપણા વ્યવહારોમાં અગ્રસ્થાને હોતા નથી. આ શુદ્ધિકરણનો પ્રસંગ ફરીથી આપણને યાદ અપાવે છે કે આપણે ઈશ્વરને અગ્રસ્થાન આપીએ. અને આગળ પ્રભુ આવ્યા, ચોથરોપ જોયું અને આ બધું જ બન્યું. ત્યારે બહુ બધા અવાજોની વાત, બહુ બધા અવાજો અટકાવરૂપ હતા. પ્રાણીઓના અવાજ, વેપારીઓના અવાજ, એ મની ટ્રાન્સફર કરનારા લોકોના અવાજ, આ બધાને પ્રાણીઓ લેવાના માટે, અર્પણ લેવા માટે લોકો બૂમો પાડતા હશે. હાટ ભરાઈ ગઈ હોય અને લોકો બૂમો પાડે અને વેચતા હોય, એવું અહીં આગળ એ વાતાવરણ. તેથી બધું જ ત્યાં આગળ અટકાવરૂપ, એ અવાજો, એ શબ્દો, એ વ્યવહારો તે અટકાવરૂપ બની ગયા હતા. અને બધું જ સ્વાર્થી વલણ અને ખોડખાપણ અને ઈશ્વરને ન ગમે તેવું ત્યાં આગળ બની ગયું હતું. વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વાર મારા અને તમારા જીવનમાં પણ આપણે આ જ બાબત બને છે. બહુ બધી વખત એટલા બધા અવાજો આપણી આસપાસ કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ આપણને સંભળાતો નથી. આગળ આપણે વાંચીએ છીએ આ શુદ્ધિકરણના એ પ્રસંગમાં, ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધું જ અન્યાય, અપ્રામાણિક વાતાવરણ હતું, ચાલી રહ્યું હતું. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મંદિરનું શુદ્ધિકરણ કરે છે, બધી જ બાબતો
બધા જ લોકો, જે જુદા જુદા પ્રકારના લોકો હતા ત્યાં, અને ત્યારે તે એમ કહેવા માગે છે કે પ્રભુ સાથે એકબીજા માટે પ્રમાણિક બનો. પ્રભુ સાથે એકબીજા સાથે પ્રમાણિક બનો. આ છળ કપટ નહીં ચાલે. અંદરની વાત અને બહારની વાત નહીં ચાલે. પ્રભુની આગળ તમે ચોખ્ખા હૃદયના, મનના, વિચારના, વાણીના, વર્તનના બનો. અને અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમાણિક બનવાની વાત કરે છે. અહીં આગળ બહુ બધા લોકો એકબીજા પર આરોપ મૂકતા, ઈસુ પર આરોપ આ ધાર્મિક આગેવાનો મૂકવા લાગ્યા હતા. આ બીજો રાજા આવી ગયો અને રાજાને જઈને ફરિયાદ તેમણે કરી. આરોપ તેઓ મૂકવા લાગ્યા. એ સ્વીકાર કરવાને તૈયાર નથી. એ જે ખોટું છે, એ જે પાપ છે, એ જે ભૂંડું છે, એની જે અસરો છે, એ સ્વીકારવા આ લોકો તૈયાર નથી. અને ઈસુ ત્યાં આગળ તેમનું ભાન કરાવે છે. અને ત્યારે તેઓ આરોપ મૂકવા લાગે. વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વાર આપણા જીવનમાં આપણે આપણી ભૂલને, આપણા પાપને સ્વીકારવા તૈયાર નથી. આપણા આંતરિક જીવનને સ્વીકારવા આપણે તૈયાર હોતા નથી. આપણે ઢોળી પાડવાનો, આરોપ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ શુદ્ધિકરણની મંદિરના એ પ્રસંગની જ્યારે નોંધ કરે છે ત્યારે તે આપણને પ્રામાણિક બનવા, આપણા આત્મિક જીવનમાં હૃદયથી, મનથી, વિચારથી, વાણીથી બનવાનું આજે એકવાર આમંત્રણ અને આહ્વાન અને પડકાર આપે છે. સાચા અર્થમાં આપણે સ્વીકારીએ. આગળ આપણે વાંચીએ છીએ અને અહીં આગળ 14મી કલમમાં, 21મો અધ્યાય અને 14મી કલમમાં વાંચીએ છીએ. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા ને તેણે તેઓને સાજા કર્યા. આંધળા લંગડા મંદિરમાં આવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. બહુ બધા લોકો ભરાઈ બેઠેલા હતા. વેપારીઓ ને, પ્રાણીઓ ને, મની ટ્રાન્સફરવાળા, ધાર્મિક આગેવાનો, બધા બહુ જ જગ્યા જ નહોતી કે આ લંગડા, આંધળા, જરૂરિયાતવાળા લોકો આવે. અને વલા બહેન બહેનો, ઈસુ તેમને માટે જગ્યા કરે છે. ઈસુ તેમને માટે જગ્યા કરે છે, તેમને સ્થાન આપે છે. અને તેઓ ઈસુની પાસે આવે છે અને ત્યાં આગળ તેઓને સાજા કરવામાં આવ્યા. ચમત્કાર થયો એમ આપણે વાંચીએ છીએ. અને વાલા ભાઈઓ અને બહેનો, આ જ્યારે બનશે ને, ઈસુ માટે જગ્યા થશે અને ઈસુ આપણી પાસે હશે, ઈસુ આપણી સાથે હશે, ઈસુ આપણામાં હશે, ત્યારે આ લંગડા અને આંધળાઓના જીવનમાં જેમ ઈસુના સામર્થ્યે કામ કર્યું અને મોટું પરાક્રમ દેખાયું, ચમત્કાર થયો, તેમ આપણા જીવનમાં અને આપણા દ્વારા પ્રભુ ચમત્કાર કરશે. અને તેથી આ શુદ્ધિકરણ પ્રસંગ એ તો જીવનોમાં ચમત્કાર લઈને આવે છે. મારા અને તમારા જીવનમાં, મારી તમારી મંડળીમાં, મારા અને તમારા ઘરમાં. અને શું આજે એ મંદિરમાં જ્યાં ઈસુને માટે, ઈશ્વરને માટે જગ્યા નહોતી, ત્યાં ઈસુએ જગ્યા કરી અને બધા એમના એ આંધળા લંગડાના જીવનમાં એક મોટો ચમત્કાર થયો. અને આજે એકવાર ફરી આ મંદિરના શુદ્ધિકરણનો પ્રસંગ મારા અને તમારા જીવનમાં ઈશ્વર ચમત્કાર કરે, મારી તમારી મંડળીમાં ચમત્કાર કરે, તે માટે આપણે ઈસુને માટે જગ્યા કરીએ. ઈસુ આપણી પાસે છે અને સાથે છે અને આપણામાં છે એવું આપણા જીવનને આપણે બનવાને માટે પ્રભુને આપીએ. અને અહીંયા આગળ છેલ્લી વાત જે લખવામાં આવી છે તે કે આ મંદિરમાં પ્રભુની આગળ અને એકબીજાની આગળ બહુ બધા લોકો જે હતા એ બધા ઠોકરરૂપ બનતા હતા, અટકાવરૂપ હતા. પ્રભુની પાસે આવતા, પ્રાર્થનામાં આવતા, પ્રમાણિક બનતા, બહુ બધો અટકાવ હતો. આજે આખું
વાતાવરણ હતું અને સમૂહ હતો જે લોકો, એ બધા લોકોના લક્ષણો અહીંયા આગળ હું વર્ણન કરતો નથી, પણ આ જે પ્રભુ ઈસુ શબ્દો વાપરે છે એના પરથી તમે જોઈ શકો છો. ત્યારે ઠોકરું બનવાની વાત લખવામાં આવી છે. અને તેથી વહાલા બહેનો, પ્રભુ ઈસુએ માથીની સુવાર્તા 18મો અધ્યાય અને 7મી કલમ, માથીની સુવાર્તા 18મો અધ્યાય અને 7મી કલમમાં લખ્યું છે કે ઠોકરોના લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. આત્મિક જીવનમાં પ્રભુની પાસે આવતા, એકબીજાના સાથે જોડાતા જે ઠોકરું બને છે અને જે માણસથી આવે છે તેને અફસોસ છે. કેટલી બધી વાર હું અને તમે એકબીજા માટે વિશ્વાસમાં, પ્રાર્થનામાં, એકબીજાના સંબંધોમાં ઠોકરું બન્યા છીએ. રોમીયોનો પત્ર 14મો અધ્યાય અને 13મી કલમ. રોમીયોનો પત્ર 14મો અધ્યાય અને 13મી કલમ, ત્યાં આગળ લખવામાં આવ્યું છે. રોમી 14 અને 13, ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે, તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહીં, પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહીં, એવો નિશ્ચય કરવો તે સારું છે. અને આજે અહીંયા આગળ આ શુદ્ધિકરણના પ્રસંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બહુ મોટો પડકાર આપે છે. પાઉલ પ્રેરિત રોમનોને પત્રને લખતા કહે છે કે માર્ગમાં કોઈ પોતાના ભાઈની આગળ ઠેસ રૂપ કે ઠોકરરૂપ મૂકવું નહીં, એવો નિશ્ચય કરવો તે સારું છે. અને શું આજે હું અને તમે આ નિશ્ચય કરવા તૈયાર છીએ કે એકબીજાને માટે અમે ઠોકરરૂપ નહીં બનીએ, અમે પ્રેરણારૂપ બનીશું, અમે નમૂનારૂપ બનીશું, અમને પ્રભુની પાસે લાવનારા બનીશું, પણ એમને માટે ઠોકરરૂપ નહીં બનીએ. બહુ બધી વાર આપણે આપણા જુદા જુદા જીવનની બાબતો દ્વારા બીજાઓની આગળ ઠોકરરૂપ બનીએ છીએ. એનું વર્ણન કરવાનો સમય નથી, પરંતુ પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે કે મંદિરના શુદ્ધિકરણનો પ્રસંગ ઈશ્વર સાથે, એકબીજા સાથે, આપણા આધ્યાત્મિક જીવન, આપણા વ્યવહારિક જીવન માટે બહુ જ મોટો આશીર્વાદ લઈને આવે. સાચા અર્થમાં મારા જીવનમાં, આપના જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીના જીવનમાં આ બાબતો આવે અને પ્રભુ તે દ્વારા ચમત્કારિક અસરો લાવે. પ્રભુ આપણને આશીર્વાદ આવે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ કષ્ટમય અઠવાડિયાના સોમવારની સાંજની સભામાં મંદિરના શુદ્ધિકરણના આ પ્રસંગ દ્વારા અમારા આત્મિક અને વ્યવહારિક જીવનને માટે પ્રભુ તમારી સાથે અને એકબીજાની સાથેના જીવનને માટે બહુ અદ્ભુત બાબતો આપી છે. સાચા અર્થમાં અમે એને સ્વીકારીએ, લાગુ કરીએ અને એક ચમત્કારિક ખ્રિસ્તી જીવન તમારી સાથેના અને એકબીજા સાથેના એ અસરકારક જીવન અમારું બની રહે એ માટે અમે પ્રમાણિક બનીએ છીએ. અમે પ્રભુ સ્વીકારીએ છીએ અને અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એકવાર ફરીથી જીવનમાં સ્વીકાર કરતા તેને અધિકાર આપીએ છીએ. પ્રભુ, તમે જેમ એ મંદિરમાં એ શુદ્ધિકરણ અને પછીના સમયમાં એ બધું દૂર કરીને ચમત્કાર કર્યો, એ જીવનો દ્વારા તેમ અમારા જીવનમાં દરરોજ કરતા રહો, અમારી મંડળીના જીવનમાં કરતા રહો, એવી અમારી પ્રાર્થના છે. અમે અમારું સમર્પણ કરતાં તમને સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે સાથે બોલીએ. ઓ આકાશમાંના બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અને અમને પરીક્ષણ ન લાવો પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. ત્રિએક પિતા, પુત્ર, પવિત્ર આત્માનો ભરપૂર આશીર્વાદ આપણા પર ઉતરી આવો, પ્રભુના સર્વ લોકો પર ઉતરી આવો અને સદા સર્વદા સાથે રહો. આમીન.